પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આ વિડીયો ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો છે. છેલ્લા એક મહિનામાં કેવી રીતના દરેક સબ્જેક્ટની તૈયારી કરવી જોઈએ એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તમે પહેલી વખત આ ચેનલમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો. તમારું સ્કૂલનું ગ્રુપ હોય, ટ્યુશનનું ગ્રુપ હોય કે તમારા સગાવાલા હોય, બધાને આ વિડીયો શેર કરી દો. છેલ્લા એક મહિનાની અંદર કેવી રીતના આપણે દરેક સબ્જેક્ટની તૈયારી કરી શકીએ, શું કરવું, કેમ કરવું તો આપણે 90+ % આવે એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. ડિયર સ્ટુડન્ટ્સ, તમે લોકોને આ વિડીયોથી સમજાશે કે 10-2 થી 10-3 લગી કેવી રીતના બધા સબ્જેક્ટ રિવાઇઝ કરી શકશો. તો પહેલાં તો તમને બોર્ડનું ટાઈમ ટેબલ ખબર હોવી જોઈએ હે ને. પહેલું પેપર જે બોર્ડનું 11 તારીખે છે એ અકાઉન્ટનું છે, બીજું પેપર ઇકોનોમિક્સનું છે, ત્રીજું પેપર સ્ટેટનું છે અને કેટલાક લોકોને એસપી પણ છે, બરાબર ને. અકાઉન્ટ અને ઇકોનોમિક્સની વચ્ચે જે છે એસપી છે. આખું હું ટાઈમ ટેબલ તમને હમણાં સમજાવવાનો છું. પછી ઓસીનું પેપર છે, દ્વિતીય ભાષા છે, પ્રથમ ભાષા છે અને છેલ્લે કોમ્પ્યુટરવાળાને કોમ્પ્યુટર છે, એસપી વાળાને બીજું પેપર છે અકાઉન્ટ પછી. તો હવે કેવી રીતના તૈયારી કરવી જોઈએ? તો ડિયર સ્ટુડન્ટ, સૌથી પહેલા 10 તારીખથી લઈને 13 તારીખ સુધી, એટલે કે 4 દિવસ, 10મી તારીખ, 11મી તારીખ, 12મી તારીખ અને 13મી તારીખ, આ 4 દિવસની અંદર જે લોકોને કોમ્પ્યુટર છે એ લોકો કોમ્પ્યુટર કરી નાખે. ખાસ કરીને થિયરી. ભાઈ, મેં મારી લાઈફમાં એસપીમાં ફેલ થતા વિદ્યાર્થી નથી જોયા. હું 6 વર્ષથી ટ્યુશન ક્લાસીસ કરાવું છું, બરાબર ને. 2016 થી 2024 એટલે 8 વર્ષ થઈ ગયા. મેં મારી લાઈફની અંદર કોમ્પ્યુટરમાં ફેલ થયેલા વિદ્યાર્થી જોયા છે. કારણ કે એમાં એમસીક્યુ હોય, જય માતાજી કરીને એબીસીડી કરીને આવી જાવ તો સાચું ન પડે ભાઈ. એના માટે તમારે પાકું કરવું પડે. એટલે કોમ્પ્યુટરવાળા વિદ્યાર્થી મિત્રો જેટલા છે, ગાલા હોય, માર્વેલ હોય, યા બીજા તમારા પાસે કોઈ પણ પેપર સેટ હોય, છેલ્લા 4-5 વર્ષના પેપર હોય, બધાય કરી નાખો. એટલું કરી નાખશો એટલે તમે સારા માર્ક્સ આવી જશે, બરાબર ને. તો કોમ્પ્યુટરવાળાને ને એસપી વાળાને 4 દિવસ છે. 10મી તારીખ, 11મી તારીખ, 12મી તારીખ ને 13મી તારીખ કોમ્પ્યુટર અને એસપીની તૈયારી તમારે કરવાની છે. પછી પાછળથી એસપી વાળાને યાદ રાખજો, 11 તારીખે અકાઉન્ટનો પેપર છે, 12 તારીખે બીજા જ દિવસે એસપીનું પેપર છે. વચ્ચે વાંચવાની જગ્યા જ નથી. એટલે આ તમારે આખો સિલેબસ 10 થી 14 તારીખમાં 13 તારીખ સુધીમાં પૂરો કરી નાખવો જોઈએ. 4 દિવસ એના માટે તમારા પાસે છે. પછી 14 તારીખથી 17મી તારીખમાં પ્રથમ ભાષા, એટલે કે ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતી કરવાનું અને ઇંગ્લિશ મીડિયમ વાળાને ઇંગ્લિશ કરવાનું. આખો સિલેબસ તમારે લર્ન કરી નાખવાનું છે. અને કમસે કમ 6 ક્વેશ્ચન પેપર કોઈ પણ તમારી આગળ પ્રશ્નપત્ર હોય એના કરી નાખો એટલે 90% થી 95% સિલેબસ કવર થઈ જાય. 14મી તારીખ, 15, 16 અને 17 કેટલા દિવસ છે? 4 દિવસ છે. એના પછી વાત કરીએ 18 થી 20 દ્વિતીય ભાષા, બરાબર ને. દ્વિતીય ભાષા એટલે શું? ગુજરાતી મીડિયમ વાળાને ઇંગ્લિશ કરવાનું, ઇંગ્લિશ મીડિયમ વાળાને ગુજરાતી કરવાનું, દ્વિતીય ભાષા, બરાબર. એના માટે અહીંયા 3 દિવસ રાખ્યા છે. કેમ 3 દિવસ? કેમ કે દ્વિતીય ભાષા હોય ઇઝી હોય, પ્રથમ ભાષા અઘરી હોય. એટલા માટે 18મી તારીખ, 19મી તારીખ અને 20મી તારીખ 3 દિવસની અંદર આખો સિલેબસ કરી નાખવાનો છે. જેમાં એક દિવસમાં તમારે ગદ્ય અને પદ્ય કરી નખાય, ક્વેશ્ચન આન્સર કરી નાખવાના. બીજા દિવસે જે છે એ ગ્રામર કરી નાખવાનું અને ત્રીજા દિવસે બાકીનું ગ્રામર અને રાઇટિંગ સેક્શન જે હોય, પત્ર હોય, અહેવાલ હોય, નિબંધ હોય, વિચાર વિસ્તાર હોય, હે ને, તો આ બધું તમારે કરી નાખવાનું. સમરી હોય એ બધું, બરાબર. પ્રથમ દ્વિતીય ભાષા એટલે ખબર પડી ગઈ ને. ઇંગ્લિશ મીડિયમ વાળાને ગુજરાતી કરવાનું, ગુજરાતી મીડિયમ વાળાને ઇંગ્લિશ કરવાનું. પછી 21 થી 23, ભાઈ કેમ આમાં સાહેબ ઓસીમાં 3 દિવસ રાખ્યા? વિદ્યાર્થી મિત્રો, તમારે ઓસીના પેપરમાં 3 દિવસની રજા તમને મળશે. બોર્ડનું પેપર તમે જોશો તો 3 દિવસ આવડા અને પેપરના આગલાના 3 દિવસ એટલે કે 6 દિવસ તમને ઓસી માટે મળશે. તો હવે આ 3 દિવસની અંદર શું કરવાનું, પછીના 3 દિવસમાં શું કરશું એનો સેપરેટ વિડીયો આવશે. ઓસીનો સંકટ સમયની સાંકળ, અને એની અંદર અમે આઈએમપી પ્રશ્ન અને એ પણ તમને આપવાનો પ્રયત્ન કરીશું કે જેથી તમે સરળતાથી પાસ થઈ જાઓ, બરાબર ને. સો અત્યારે 3 દિવસ ફાળવવાના, જેમાં તમે વિભાગ સી અને ડી કરી નાખો, બરાબર. કયો કરવાનો? સી અને ડી, બરાબર. કે જેમાં 3 માર્ક્સના પ્રશ્ન કરવાના અને 2 માર્ક્સના પ્રશ્ન કરવાના. તો 21 થી 23 એટલે 21, 22 અને 23 3 દિવસ તમારે ઓસી કરવાનું. એના પછી 24 તારીખથી 28 તારીખ એટલે 24, 25, 26, 27 ને 28 5 દિવસ. 5 દિવસમાં સ્ટેટ તમારે કરી નાખવાનું છે, બરાબર. કયો વિભાગ ક્યારે કરવો એનો સેપરેટ વિડીયો આપણે તમારા માટે લાવીશું, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ આ 5 દિવસ જે છે એ તમારે આખો દિવસ લઈને બેઠી જવાનું. સ્ટેટનો પહેલો ભાગ અને બીજો ભાગ બે પૂરો કરી નાખવાનો. કયા ચેપ્ટરમાં કેટલો સમય અપાય, કેટલા દિવસમાં કયા ચેપ્ટર કરાય, એની આખી વ્યૂ રચનાનો વિડીયો હું તમારા સમક્ષ લાવીશ કે 5 દિવસમાં કેમ સ્ટેટ આપણે પૂરું કરી શકીએ. પછી 29 થી
5 તારીખ એટલે 29નો મહિનો છે, લીપ યર છે એટલે 29 તારીખ આવશે. એટલે 29 તારીખ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને પાંચમી. ઇકોનોમિક્સની અંદર બહુ લેન્ધી હોય એટલે 6 દિવસ આપ્યા છે અને 6 દિવસની અંદર તમારે ઇકોનોમિક્સ જે છે એ પૂરું કરવાનું છે. અને પછી 6મી તારીખથી 10મી તારીખ એટલે 6, 7, 8, 9 અને 10 5 દિવસ અકાઉન્ટના છે. અને જે લોકોને એસપી છે એ રોજ 2 કલાક જે છે એ એસપી કરશે અને બાકીના 8-8 કલાક રોજ જે છે એ અકાઉન્ટ કરશે. તો આવી રીતે કરશો એટલે ડાયરેક્ટ 11મી તારીખે તમારે કેનો પેપર હશે? અકાઉન્ટનો પેપર હશે. 6 તારીખથી 10 તારીખે તમે 5 દી અકાઉન્ટ કર્યું હશે એટલે 11મી તારીખે બધું તમને પેપરમાં આવડી જશે. રોજ 2-2 કલાક એસપી, કારણ કે 10થી લઈને આપણે જોયું અહીંયા 10થી લઈને 13 તારીખ ઓલરેડી 4 દિવસ એસપી કરેલું જ છે. બાકીના 5 દિવસ રોજ 2-2 કલાક રિવિઝન કરશો, નવું કરશો એટલે તરત 12મી તારીખે જે એસપીનો પેપર હશે એ પણ જોરદાર અને જબરદસ્ત અને જક્કાસ જશે. એના પછી તમારી ઇકોનોમિક્સનો પેપર હશે જે તમે કરેલું જ હશે, તમારે ખાલી થોડું રિવિઝન કરવાનું છે એટલે તમને જે છે પેપરના આગલા દિવસે ચાન્સ મળશે. 6 દિવસ અગર તમે કરી નાખ્યું તો થોડું રિવિઝન કરી નાખશો એટલે આ પેપર પણ સારો જશે. અગર જો હું વિદ્યાર્થી હોઉં તમારી જગ્યાએ અને 12મા ધોરણમાં હોઉં, બેઝિકલી મેં આમ જ કર્યું છે, તમે પણ આ રીતે ટાઈમ ટેબલ ફોલો કરી શકો છો કે જેથી કરીને તમે સારા માર્ક્સે પાસ થઈ શકો. તો 10થી 13, 14થી 17, 18થી 20, 21થી 23, 24થી 28, 29થી 5 અને 6થી 10. હવે બીજું હું તમને પર્ટિક્યુલર ચેપ્ટરનું તમને શું કહેવાય કે વ્યૂ રચના આપીશ કે ભાઈ કોમ્પ્યુટરની કેવી રીતના તૈયારી કરાય, એસપીની કેમ તૈયારી કરાય. આના વિડીયોઝ તમને જોતા હોય તો કમેન્ટ કરો, વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોની લાઇકનો ટાર્ગેટ આપણે ખાલી રાખીએ છીએ 151. 151 લાઇક થઈ જશે તો ડેફિનેટલી આ બધા વિડીયોઝ માટેની માહિતી હું તમારા સમક્ષ પહોંચાડી દઈશ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.